એક મિત્રનો સરસ પ્રશ્ન આવ્યો છે કે ઇન્ફ્લેશન અરાઉન્ડ 7-7.5% જેવું ચાલતું હોય છે, તો એને બીટ કરવા માટે મારે પૈસા ક્યાં રોકવા જોઈએ? સિનિયર સિટીઝન છે, થોડા ઇક્વિટી સ્કીમથી ડર્યા કરે છે, શેરબજારમાં તો ક્યારે પૈસા રોક્યા જ નથી, પણ એમને ઇન્ફ્લેશન બીટ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે. તો મેં એમને સજેસ્ટ કર્યું કે તમે એક સ્કીમ જે હમણાં જ સેમ્કો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લોન્ચ કરાવી છે, ટાઈમર એસટીપી. ટાઈમર એસટીપી એવી વસ્તુ છે કે આપણે પહેલાં એસટીપી અને ટાઈમર એસટીપીનો ડિફરન્સ જાણી લઈએ. ટાઈમર એસટીપી અને એસટીપીમાં ડિફરન્સ એ છે કે એસટીપીમાં એક ફિક્સ એમાઉન્ટ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન, એટલે તમે બેંક એફડી મૂકો છો જે રીતે અહીંયા તમારે ઓવરનાઇટ ફંડ અથવા લિક્વિડ ફંડ કે એવા ડેટ ફંડમાં પૈસા મૂકી દેવાના કે જ્યાં તમારી પૈસાની પૂરેપૂરી સલામતી અને તમને વાર્ષિક વળતર અરાઉન્ડ 6.6% સુધીના આવે, તેમાં પૈસા મૂકો છો અને તે પછી તમે ઇક્વિટી સ્કીમમાં પૈસા લાવો છો. હવે એવું છે કે ઇક્વિટી સ્કીમો તો ઘણી બધી છે, લાર્જ કેપ છે, લાર્જ એન્ડ મિડ કેપ છે, સ્મોલ એન્ડ મિડ કેપ છે, અને લાર્જ, એ બધા જાતના ફંડ છે. તો હવે અમને સેફટી પણ જોઈએ છે અને ઇન્ફ્લેશનને બીટ પણ કરવું છે. તો આના માટે શું થઈ શકે? તો આના માટે એવો વિચાર અમે કરી શકાય કે તમે એક સાથે ઓવરનાઇટ ફંડમાં પૈસા મૂકી દો છો. તમારા જે પૈસા છે 8-10 લાખ રૂપિયા, અને એ ઓવરનાઇટ ફંડમાંથી તમે દર વીકે 10,000 5,000 રૂપિયા તમે લાર્જ એન્ડ મિડ ફંડમાં લાવો છો અથવા લાર્જ ફંડમાં લાવો છો. હવે લાર્જ કેપ ફંડ કેવું છે કે ઇન્ડિયાની ટોપ જે કંપનીઓ કહેવાય, 50 કંપની, 100 કંપની, એ બધી એવી સ્ટેબલ બિઝનેસીસ વાળી છે. એ બિઝનેસીસ ચાલવાના છે. એ બિઝનેસમાં અપ્સ એન્ડ ડાઉન થવા આવશે, પણ બાકી એવું નહીં બને કે તમારા પૈસા કંપનીમાં મૂકેલા ડૂબી જાય અને તમને કંપની નુકસાન કરીને બહાર કાઢે. એટલે આ લાર્જ કેપ કંપનીઓ છે, ફોર એક્ઝામ્પલ ટાટાની ટીસીએસ છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, ગ્રાસિમ છે, હિન્ડાલ્કો છે, આ બધી કંપનીઓ લાર્જ કેપ, મેગા લાર્જ કંપનીઓ છે. કરોડો રૂપિયાનું રોકાણ છે, કરોડો રૂપિયાનો પ્રોફિટ આવે છે, અને એ કંપનીઓના રિટર્ન્સ છે ને અરાઉન્ડ 10-12% આસપાસ રહેતા હોય છે. એટલે તમે લાર્જ કેપ ફંડ તમને સ્ટેબિલિટી આપશે, અર્નિંગ સ્ટેબિલિટી મળશે, અને તમારે જે પૈસા મુકાયા છે ઓવરનાઇટ ફંડમાં એ તમને 6-7% બેંક એફડી ટાઈપનું વળતર આપે છે. અને એમાંથી તમે લાર્જ કેપ ફંડમાં આવો છો કે જે વોલેટાઇલ ઓછું છે, જે સ્ટેડી છે. એની વોલેટાલિટી આખા વર્ષની જોઈએ તો કદાચ 10% પણ આવતી નથી. તો એ આપણે વોલેટાઇલ ફંડ ઓછું છે, એમાં આપણે એસટીપી કરીએ છીએ. હવે એસટીપીમાં શું થશે કે એક ફિક્સ એમાઉન્ટ હોય, ધારો કે 5,000 રૂપિયા, તો 5,000 જ કપાશે. ટાઈમર એસટીપીમાં શું થાય છે કે ટાઈમર એસટીપી એ લોકોએ એક ઇકોનોમિક મોડેલ બનાવ્યું છે, ઇમોજી નામ આપ્યું છે. એમાં એવું જોવામાં આવે છે કે ઇમોજી જે વધઘટ આપે, જે બજારની વોલેટાલિટી હોય તે પ્રમાણે પૈસા ઓછા રોકાય અથવા વધતા રોકાય. તો શું થશે કે ધારો કે બજાર વધી રહ્યું છે, સતત વધી રહ્યું છે, તો તમારા 5,000ની જગ્યાએ 4500 રોકાશે, 4800 રોકાશે, 4,200 રોકાશે, એમ ઓછા પૈસા રોકાશે. એટલે શું થશે, જેમ બજાર મોંઘું છે એમ તમારા પૈસા ઓછા રોકાયા છે, અને બજાર ધારો કે પડવાનું શરૂ થઈ ગયું. જોઈએ છે કે છેલ્લા 3 મહિના દરમિયાનમાં માર્કેટમાં સારો એવો ઘટાડો થયો છે. તો એ વખતે તમારું 5,000નું રોકાણ 5,200 થશે, 5,500 થશે, 5,600 થશે, એમ તમારા યુનિટ્સ વધારે ખરીદાશે. એટલે જ્યારે બજાર નીચે હોય ત્યારે તમારા વધારે યુનિટ્સ ખરીદાય, બજાર ઉપર હોય ત્યારે તમારા ઓછા યુનિટ્સ ખરીદાય. એટલે શું થશે કે તમારું એવરેજ રિટર્ન બીજા બધા કરતાં વધી જશે. અને પેલું તો છે જ, તમને ખબર છે કે તમે જે ઓવરનાઇટ ફંડમાં પૈસા મૂક્યા છે તો તમને એફડી ટાઈપનું રિટર્ન આપે છે, પ્લસ આ તમે લાર્જ કંપનીઓમાં પૈસા રોકો છો કે જ્યાં વોલેટાલિટી ઓછી છે, સ્ટેબિલિટી ઓફ અર્નિંગ છે. એટલે શું થશે કે તમારા એ યુનિટ પણ ભેગા થશે. એટલે તમને ડ્યુઅલ એડવાન્ટેજ મળશે. એક બાજુ એફડીમાં તમે પૈસા મૂક્યા છે એ તમને સ્ટેડી રિટર્ન આપે છે, અને સામે પેલી જે લાર્જ કેપની વોલેટાલિટી થોડી પણ છે એ તમે કેપ્ચર કરો છો. તો મને લાગે છે કે જે ઇન્ફ્લેશન બીટ કરવાનો આઈડિયા છે કે પેલી બાજુ 6-6.25% જેવું રિટર્ન આવે છે, અને અહીંયા તમને અરાઉન્ડ 10-11% સુધીનું રિટર્ન જનરેટ કરી શકો છો. તો આ રીતે તમારું મિનિમમ જોખમ સાથે મૂડીની ઘસારો થવાની શક્યતા ઘણી જ ઓછી છે. એટલે આ એક જે યોજના છે એ વિશે વિચારી શકાય, અને મને લાગે છે કે આ ટાઈમર એસટીપી આવનારા વર્ષોમાં લોકોને ખૂબ જ પસંદ પડશે. થેન્ક યુ.